અને હવે નજર કરીશું અન્ય મહત્વના સમાચાર પર। પાટણમાં રખડતા ઢોરના ત્રાસને લઈને હવે ધારાસભ્ય મેદાને ઉતર્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલને ઢોરને પકડવા માટે રસ્તા પર ઉતરવું પડ્યું। હાસાપુર રોડ પર 5 જેટલી સોસાયટીમાં ઢોરનો આતંક જોવા મળ્યો તો પાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી અને તેમ છતાંય કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા। એમએલએ સહિત સ્થાનિક લોકો પણ રસ્તા પર ઉતર્યા। એમએલએ રસ્તા પર આવતા પાલિકાની આંખો ખુલી। પાલિકાનું સફાળું જાગ્યું અને સ્થળ પર પાલિકા પહોંચી। પાલિકા ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો, પરંતુ એમએલએને રસ્તા પર ઉતરવું પડ્યું। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અખ્તર મંસૂરી આપણી સાથે જોડાયા છે। અખ્તર, પાટણમાં રખડતા ઢોરનો ત્રાસ, અનેક વખત રજૂઆત કરવામાં આવી, કોઈ કાર્યવાહી નહીં, અંતે ધારાસભ્યને ઉતરવું પડ્યું। જી ચોક્કસથી પાટણના અંદર ઢોરોનો ત્રાસ જે છે તે કેટલા દિવસથી વધી રહ્યો છે। તેના જ કારણે જે લોકોએ નગરપાલિકાના અંદર ઘણીવાર રજૂઆત કરી, પરંતુ કોઈ પણ જાતનો તેમને જવાબ ના મળતા તેમને અંતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને રજૂઆત કરતા પાટણના કિરીટ પટેલ છે તે પોતે મધરાત્રિએ જે કહેવાય કે જે પાટણના હાસાપુર રસ્તા પાસે આવેલી જે 4 થી 5 સોસાયટીના જે રહીશો છે તેમને મળવા ગયા, તેમને પોતે તેમની ટીમ સાથે થઈને જે ઢોરો પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી। અને તેના પછી તેમને પાટણના ચીફ ઓફિસરને જાણ કરતા ચીફ જે મોડા પણ જાગ્યા ને જે પાંજરું લઈને આવતા તેમને ઢોરોને પકડીને તાલતો પાટણ નગરપાલિકામાં મોકલે છે। જી અખ્તર, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો પાટણમાં રખડતા ઢોરનો ત્રાસ જેને લઈને ધારાસભ્ય કે જેમણે મેદાને ઉતરવું પડ્યું, ધારાસભ્ય કિરીટ પટેલ મેદાને આવ્યા અને ઢોરને પકડવા માટે તેઓ રસ્તા પર ઉતર્યા। હાસાપુર રોડ પર 5 જેટલી સોસાયટીમાં ઢોરનો આતંક હતો। અનેક એવા કિસ્સાઓ રાજ્યમાં બન્યા છે। ઢોરના આતંકથી કેટલાય અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે, કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ અહીંયા હજુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય છે, કાં તો તંત્ર નિંદ્રામાં હોય એ પ્રકારની પરિસ્થિતિ પાટણમાં જોવા મળી છે। અને આ પરિસ્થિતિથી કંટાળી સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, સાથે ધારાસભ્ય કે જેમને પણ મેદાને ઉતરવું પડ્યું, કિરીટ પટેલ ઢોરને પકડવા માટે રસ્તા પર ઉતર્યા। હાસાપુર રોડ પર 5 જેટલી સોસાયટીમાં ઢોરનો આતંક હતો અને પાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાંય કોઈ પગલાં નહીં। આ જ મુદ્દે આપણી સાથે કિરીટભાઈ પટેલ ધારાસભ્ય જોડાઈ ચૂક્યા છે। કિરીટભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। થેન્ક યુ કિરીટભાઈ, પહેલા તો સરાહનીય કામ કરવામાં આવ્યું, તમારે રસ્તા પર ઉતરવું પડ્યું, સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી આ ઢોરના ત્રાસને લઈને, આપની શું પ્રતિક્રિયા, આપનું શું કહેવું છે? બેન, બહુ સાચી વાત છે કે કોઈ પણ શહેરની અંદર રખડતા ઢોર પકડવા એ જવાબદારી નગરપાલિકાની છે અને બીજી જવાબદારી પોલીસ મેન્યુઅલ પ્રમાણે પોલીસની છે। એટલે પોલીસ અને નગરપાલિકા બંનેની સંયુક્ત જવાબદારી છે। પરંતુ તમે જુઓ છો કે અત્યારે હાઈવે ઉપર જે રીતે દરેક સિટીની અંદર રખડતા ઢોરોનો ત્રાસ છે અને ખાસ કરીને પાટણની અંદર છેલ્લા 5 વર્ષની અંદર 7 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। 8 થી 9 લોકો હજુ પણ છેલ્લા 5-7 વર્ષથી પથારીમાં છે, એ રીતે એમને ઈજાઓ થયેલી છે। વારંવાર મીડિયાની અંદર વારંવાર લોકોએ રજૂઆત કરી કે રખડતા ઢોરોના લીધે લોકોને મોટું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ પાટણ નગરપાલિકાનું તંત્ર એ જાગતું નથી, માત્ર પ્રજાના વેરા ડબલ કરી દીધા છે। પરંતુ એની જે ખરેખર જવાબદારી છે માત્ર પૈસા ઉઘરાવવાની નહીં, લોકોને સુખાકારી પૂરી પાડવાની, એની અંદર સદંતર નિષ્ફળ ગયેલું છે। અને વારંવાર અમારે જે કામ નગરપાલિકાએ તંત્રએ કરવાના છે એ અમારે કરવા પડે છે। તો આપ પહોંચો છો પછી, કિરીટભાઈ, આપ પહોંચો છો પછી ચીફ ફાયર ઓફિસર ત્યાં પહોંચે છે, ચીફ ઓફિસર અને સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચે છે, તો પછી એમના દ્વારા કોઈ બાહેંધરી આપવામાં આવી કે હવે કોઈ કામ રેગ્યુલર રીતે કરવામાં આવશે? બેન, બહુ સાચી વાત છે। ચીફ ઓફિસર એ સારા અધિકારી છે, જ્યારે એમને મેં બોલાવ્યા છે એટલે એ સ્ટાફ સાથે પહોંચી જાય છે। પરંતુ ખરેખર તો એક ધારાસભ્ય તરીકે અમારે જાતે દંડો લઈને જવું પડે, લોકોની ફરિયાદ આવે અને પછી કામ કરવું પડે। એના બદલામાં આ અધિકારીઓ પોતાની ફરજ સમજી અને કામ કરવું પડે। ગઈકાલે રાતે 1 વાગ્યા સુધી અમે લગભગ 35 થી વધુ રખડતા ઢોર પકડ્યા અને અમે ચીફ ઓફિસર અને તંત્રને પણ કહ્યું છે કે જો આ કામ તમે નહીં કરો તો જે રીતે ગઈકાલે અમને પાટણની જનતા જે સોસાયટીની અંદર અમે ગયા, લોકો 1 વાગ્યા સુધી અમારે સાથે રહી અને આ અભિયાનની અંદર એમને સમર્થન આપ્યું। તો અમે કહ્યું છે કે જો 2-3 દિવસની અંદર તમારાથી આ કામ ના થાય તો તમે હાથ ઊંચા કરી દેજો, તમે કહેજો કે અમારાથી શક્ય નથી। અમે પાટણની પ્રજાને, પાટણના યુવાનોને,
પાટણના ઉત્સાહી કાર્યકરોને સાથે રાખી અને આ કામ કરીશું. જી કડક થવાની થોડી વધારે જરૂર છે. આભાર કિરીટભાઈ આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ.